ગુજરાતમાં હવે ધીરે ધીરે ચોમાસું સક્રિય થઈ ગયું છે। ગઈકાલે આપણે જોયું હતું કે ક્યાંક ગુજરાતમાં અતિ ભારે વરસાદ, ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો। અને આજે પણ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, તેની જ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાંભળીશું કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમને પણ વરસાદને લઈને શું આગાહી કરી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। વાત કરવામાં આવે ગુજરાતમાં પહેલો વરસાદનો રાઉન્ડ આવ્યો એ બાદ આપણે જોયું કે લગભગ 15 થી 20 દિવસ સુધી વરસાદ છે તે નહિવત જોવા મળ્યો હતો, પણ ફરી એક વખત આજ ચોમાસું હવે સક્રિય થયું છે। એક સાથે ઘણી બધી સિસ્ટમ છે તે એક્ટિવ થઈ છે, એને જ લઈને અત્યારે હાલ ગુજરાતમાં ક્યાંક ફરી એક વખત મેઘરાજાએ એન્ટ્રી લીધી છે અને એને જ કારણે અત્યારે હાલ ગુજરાતમાં ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ જ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। મારી પાછળ અત્યારે હાલ વિંડી છે અને વિંડીથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આજના દિવસે કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે। અત્યારે લગભગ સમય 9:01 વાગ્યાનો થયો છે। 9 વાગે જો વાત કરવામાં આવે ગુજરાતની, અત્યારે હાલ જોઈ શકાય છે કે આમ તો સૌરાષ્ટ્રની અંદર ક્યાંય પણ વરસાદ છે તે નથી જોવા મળતો, ફક્ત ને ફક્ત દીવ છે, ઉના છે અને કોડીનાર છે ત્યાં વરસાદ છે। એ બાદની જો વાત કરવામાં આવે કે અત્યારે હાલ ધીરે ધીરે ભાવનગર, વલભીપુર, ગઢડા જેવા વિસ્તારો છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। લીંબડી છે, ધંધુકા છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે। રેડ એલર્ટની વાત કરવામાં આવે તો જે રીતે વિંડીના માધ્યમથી જોઈ શકાય છે, બગોદરા, બાવડા, ખેડા, નડિયાદ, આણંદ, પેટલાદ છે, ખંભાત છે, આ જ દરેક વિસ્તારમાં અતિ ભારે વરસાદ આજના દિવસે સવારના સમયે પડી શકે છે એવી શક્યતા લાગી રહી છે। મધ્ય ગુજરાતની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીએ। અમદાવાદમાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે, વિરમગામ છે, કડી છે, ગાંધીનગર છે, અહીંયા પણ ક્યાંક દરેક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। મહેસાણાની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ઊંઝા છે, સિદ્ધપુર છે, પાટણ છે, આ પણ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। પાલનપુર અને ડીસાની અંદર પણ જે રીતે અતિ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। ધાનેરા અને થરાદ છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડશે એવી પણ આગાહી અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ક્યાંક અત્યારે દેખાઈ રહી છે। એ બાદની જો વાત કરવામાં આવે કે દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ કેવી રહેવાની છે, દક્ષિણ ગુજરાતના વાત કરવામાં આવે સુરતમાં વરસાદ જોવા મળી રહ્યો છે, નવસારી છે, વલસાડ છે, ચીખલી છે, આ જ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। આજના દિવસે સવારે 9:01 વાગ્યાની પરિસ્થિતિ છે તે અત્યારે હાલ એવી દેખાઈ રહી છે। એ બાદની વાત કરવામાં આવે કે હવે 12 વાગ્યાની આસપાસનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે। આમ તો ગુજરાતમાં જે રીતે અત્યારે હાલ વરસાદી માહોલ જામ્યો છે એના પગલે 12 વાગે પણ જોઈ શકાય છે કે મહેસાણાની અંદર ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે, પાટણમાં વરસાદ જોવા મળી રહ્યો છે, પાલનપુરની અંદર પણ ક્યાંક ભારે વરસાદ છે। એ બાદની વાત કરવામાં આવે કે રાજસ્થાન વાળા જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક વરસાદની આગાહી આજના દિવસે કરવામાં આવી છે। હવે ધીરે ધીરે ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં પણ ક્યાંક અતિ ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં પણ આજના દિવસે હળવોથી મધ્યમ વરસાદ પડશે, વિરમગામમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। રેડ એલર્ટ ફરી એક વખત બપોરના સમયની જો વાત કરવામાં આવે તો નડિયાદ છે, બાયડ છે, લુણાવાડા છે, ગોધરા છે, આ દરેક જગ્યાએ ક્યાંક અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વડોદરામાં પણ ક્યાંક તેની અસર થશે એવી શક્યતા છે। સુરત, નવસારી અને વલસાડમાં ક્યાંક હવે વરસાદ ધીરો પડ્યો હોય એવું લાગી રહ્યું છે, પણ જે આખો વરસાદ છે તે અત્યારે હાલ મધ્ય ગુજરાત છે। એ બાદ વાત કરવામાં આવે કે ઉત્તર ગુજરાતનો જે થોડો ઘણો ભાગ આવેલો છે એ જ દરેક જગ્યાએ ક્યાંક આખી આ જે સિસ્ટમ એક્ટિવ થઈ છે તો એની અસર જોવા મળી રહી છે। સવારે 9:01 વાગ્યાની પરિસ્થિતિ આપણે જોવાનો પ્રયત્ન કર્યો કે ત્યારે પણ ક્યાંક ગુજરાતની અંદર રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે, અતિ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ છે। એ બાદ આપણે જોયું કે લગભગ 12 વાગ્યાની આસપાસ પણ એ જ પરિસ્થિતિ છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ છે તે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। હવે સમજી લઈએ કે 3 થી 4 વાગ્યાની પરિસ્થિતિ કેવી રહેવાની છે, કારણ કે આજે વરસાદ છે તે ધીરે ધીરે હવે વધી રહ્યો છે અને ગુજરાતમાં ચોમાસું છે તે પણ એક્ટિવ થયું છે। 3 વાગ્યાની આસપાસની જો વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલ અહીંયા જોઈ શકાય છે, થરાદમાં વરસાદ દેખાઈ રહ્યો છે, રાધનપુરમાં વરસાદ છે, પાલનપુરમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, પાટણની આસપાસના વિસ્તારો છે દરેક જગ્યાએ ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મહેસાણામાં આજના દિવસે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। ગાંધીનગરમાં પણ ક્યાંક બપોરે 3:01 વાગ્યાની આસપાસ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વિરમગામ છે, અમદાવાદ છે, આ જ દરેક વિસ્તારને લઈને ક્યાંક
ક્યાંક એલર્ટ આપવામાં આવ્યું છે. બાયડ, લુણાવાડા છે, ગોધરા છે, આ પણ દરેક વિસ્તારમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના લાગી રહી છે. નડિયાદની અંદર પણ અતિ ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને ફરી એક વખત દક્ષિણ ગુજરાતને લઈને કોઈ જ આગાહી છે તે કરવામાં નથી આવી. આ વખતની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ વરસાદ છે તે દેખાઈ નથી રહ્યો. ફક્ત ને ફક્ત ભાવનગર અને મહુવા છે ત્યાં ક્યાંક ઠંડો પવન ફૂંકાઈ શકે છે અને એની સાથે હળવોથી મધ્યમ વરસાદ આવશે એવી સંભાવના લાગી રહી છે. બાકી આજે આખો મધ્ય ગુજરાતનો જે ભાગ કહી શકાય એ જ દરેક વિસ્તારની અંદર ક્યાંક ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ છે તે જોઈ શકાય છે. આ વાતાવરણ આપણે સમજ્યું કે લગભગ 3-1 વાગ્યાની પરિસ્થિતિ અત્યારે હાલ લાગી રહી છે. સવારે 9 વાગે પણ વરસાદ છે, બપોરના સમયે પણ વરસાદ છે અને સાંજના સમયે પણ ક્યાંક આ વરસાદ છે તે હવે ધીરે ધીરે વધી શકે છે એવી સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા તો આમ તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઘણા બધા જિલ્લાની અંદર કે આજે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ક્યાંક યલો એલર્ટ છે તો ક્યાંક ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હવે સમજીએ કે લગભગ 5-1 વાગ્યાની પરિસ્થિતિ છે તે કેવી લાગી રહી છે કે ત્યારે ક્યાં વરસાદ પડી શકે છે. 5 થી 6 વાગ્યાની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ફરી એક વખત અમદાવાદની આસપાસના વિસ્તારો એટલે કે અમદાવાદની અંદર પણ રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે. મહેસાણામાં પણ એ જ પરિસ્થિતિ છે. ગોધરામાં પણ અત્યારે હાલ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. એ બાદની જો વાત કરવામાં આવે થરાદમાં વરસાદ છે. રાજસ્થાનનો જે આખો પટ્ટો આવેલો છે ત્યાં પણ ક્યાંક વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને ધીરે ધીરે દક્ષિણ ગુજરાતની અંદર પણ ક્યાંક હવે આ વરસાદી માહોલ સાંજના સમયે જામે એવી શક્યતા છે. જેમાં સુરત આવી ગયું, વાપી છે, એ બાદના જે આની આસપાસના દરેક વિસ્તાર છે એટલે કે નવસારી લઈ લો, એ બાદ અહીંયા આહવા આવેલું છે, એ પણ દરેક વિસ્તારમાં ક્યાંક વરસાદ પડશે એવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતની વાત કરી, સૌરાષ્ટ્રમાં સાંજના સમયે પણ કોઈ જ વરસાદની શક્યતા નથી. ફક્ત ને ફક્ત વરસાદ છે તે મધ્ય ગુજરાતમાં અત્યારે હાલ જોવા મળી રહ્યું છે એટલે કે મધ્ય ગુજરાતમાં આજે જે આખું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એના જ પગલે ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા લાગી રહી છે. સવારથી જ આ વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે. એ બાદની જો વાત કરવામાં આવે કે રાતના 8 થી 9 વાગ્યાની પરિસ્થિતિ છે તે કેવી રહેવાની છે, આ વરસાદ યથાવત દેખાઈ રહ્યો છે કે કેમ? ધીરે ધીરે રાત્રે 9 વાગે અમદાવાદની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે, જેમાં ગોધરા, મહેસાણા, અમદાવાદ આવી ગયું એટલે કે જે આખા ગાંધીનગર વાળા વિસ્તારો આવેલા છે, વિરમગામની આસપાસના જે વિસ્તારો છે એ પણ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ છે તે પડી શકે છે એવી શક્યતા છે. જેમાં ગાંધીનગર છે, કડી છે, વિરમગામની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મહેસાણાની અંદર પણ ક્યાંક ભારે વરસાદ છે. અમદાવાદ છે, બાવળા છે, કઠલાલ, કપડવંજ છે, બાયડ છે, એ પણ દરેક જગ્યાએ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ આજના દિવસે પડી શકે છે એવી સંભાવનાઓ લાગી રહી છે. દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે માફ કરજો, દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંય આ વરસાદ છે તે અત્યારે હાલ જોવા નથી મળી રહ્યો, પણ ચોક્કસથી મધ્ય ગુજરાતની અંદર પણ ક્યાંક આ વરસાદ છે તે અત્યારે હાલ એક્ટિવ લાગી રહ્યો છે. એ બાદ સમજી લે કે બપોરે માફ કરજો રાત્રે 11-1 વાગ્યાની આસપાસ પણ અત્યારે હાલ પરિસ્થિતિ એ જ લાગી રહી છે. વિજાપુર છે, હિંમતનગર, પ્રાંતિજ છે, ગાંધીનગર, કડી, વિરમગામ છે, મહેસાણા છે, પાટણ છે, આ દરેક જગ્યાએ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના વિંડીના માધ્યમથી જોઈ શકાય છે. આગામી વરસાદને લઈને પણ હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમના દ્વારા શું આગાહી કરવામાં આવી છે તે સાંભળીએ. કેમ કે જે એક બંગાળની ખાડીની જે સિસ્ટમ હતી એ સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફ ગઈ અને હવે એમનો જે ટ્રફ અને આઉટર ક્લાઉડ છે એ ક્યાંય ને ક્યાંય ગુજરાત સુધી લંબાઈ રહ્યા છે, જેથી કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર આવતીકાલે 22 તારીખ અને પરમ દિવસે 23 જુલાઈ 2 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. અમુક જગ્યાએ મેઘ તાંડવ પણ થઈ શકે છે. જો ભારેથી અતિ ભારે વરસાદની વાત કરવા જઈએ તો સુરત, નવસારી, વલસાડ, રાજપીપળા અને તાપી જિલ્લો એવા છે કે જ્યાં આવનારા 2 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. એવી જ રીતે મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર અને દાહોદ, ગોધરા સાથે મહીસાગર, તો આ જિલ્લા એવા છે કે જેની અંદર આવતીકાલે 22 જુલાઈ અને પરમ દિવસે 23 જુલાઈ 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. મધ્ય ગુજરાતના બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો ખાસ કરીને ભાલ વિસ્તાર હોય, આણંદ, નડિયાદ, ખેડાવાળો વિસ્તાર છે, તારાપુરથી લઈ ધર્મતથી લઈ અને તમામ વિસ્તારોની અંદર પણ એકંદરે સારાથી મધ્યમ એક જ સેન્ટરમાં કદાચ ત્યાં ભારે સ્પેલ થશે. એવી જ રીતે વડોદરા જિલ્લો છે એમાં પણ વડોદરા, પાદરા હોય કે વગેરે આસપાસના જે તમામ વિસ્તારો છે, આંકલાવ, આ તમામ વિસ્તારની અંદર આવનારા 2 દિવસ સુધી મધ્યમથી ભારેની એકાદ સ્પેલ છે અતિ ભારેનો પણ થઈ શકે છે. એવી જ રીતે ઉત્તર ગુજરાતના અમુક સેન્ટર છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ કદાચ બની શકે કે એકાદ સેન્ટરની અંદર મેઘ તાંડવ જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે, જેમાં અરવલ્લી જિલ્લો હોય,
હિંમતનગર એટલે કે જે સાબરકાંઠા જિલ્લો છે, બનાસકાંઠાના પૂર્વ ભાગો છે, મહેસાણા છે અને સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર, આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. મેઘતાંડવ જેવી પણ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. એટલે ખાસ આ બધા વિસ્તારો છે ને આ એક પ્રકારે અત્યારે રેડ એલર્ટમાં ગણી શકાય. ફરીથી હું આપને જિલ્લા જણાવું, દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, વાપી અને જે કંઈ આપણે રાજપીપળા છે કે તાપી જિલ્લો છે, આ વિસ્તારોની અંદર વધારે પડતા વરસાદની શક્યતાઓ છે. એ સાથે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, વડોદરા અને અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા હોય, મહેસાણાના અમુક ભાગો છે અને એની સાથે અરવલ્લી જેવા વિસ્તાર છે, મહીસાગરના વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં 22 જુલાઈ અને 23 જુલાઈ એમ 2 દિવસ દરમિયાન અનેક સેન્ટરની અંદર મેઘતાંડવ જેવી સ્થિતિ થશે. કદાચ બની શકે કે 5 થી લઈને 10 ઇંચ અને એકાદ સેન્ટરની અંદર 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી શકે છે. ખાસ અમદાવાદ, ગાંધીનગર છે, આમ તો કેપિટલ છે આપણા, અમદાવાદ છે, ગાંધીનગર આપણું કેપિટલ છે ને અમદાવાદ છે એ પણ એક મોટું સિટી છે અને એની અંદર પણ જ્યારે વધારે વરસાદ થાય ત્યારે જળભરાવની સ્થિતિનું નિર્માણ થતું હોય એવી પરિસ્થિતિનો પણ કદાચ આવનારા 2 દિવસમાં સામનો કરવો પડે છે. એટલે આ પ્રકારનું આખું હવામાન રહેવાનું છે. આજે એટલા મેં આપને વિસ્તારના નામ જણાવ્યા, એ વિસ્તારની અંદર ભારે અથવા તો અતિ ભારે વરસાદ જોવા મળશે. બીજા વિસ્તારોની અંદર જે હળવો વરસાદ રહેશે. જેમ જેમ સિસ્ટમ છે નજીક આવતી જશે એમ પછી આપણે વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતામાં વધારો થતો જશે. પણ અત્યારે બીજા વિસ્તારોમાં હળવા કે મધ્યમ વરસાદ હશે, પણ જેટલા નામ જણાવ્યા એટલા વિસ્તારોએ સાવચેત રહેવાની જરૂર છે. એવા ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન અત્યારે દેખાઈ રહ્યું છે. આપણે સમજ્યા કે આજના દિવસે પણ ક્યાંક ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. હવે સમજી લઈએ કે આવતીકાલનું વાતાવરણ છે તે પણ કેવું રહેવાનું છે. આવતીકાલે કયા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક વરસાદ છે તે પડી શકે છે ને કેવી સંભાવનાઓ લાગી રહી છે. આવતીકાલે સવારની જો વાત કરવામાં આવે એટલે કે 24 તારીખે પણ જે રીતે જોઈ શકાય છે કે અત્યારે હાલ વરસાદી માહોલ છે તે મધ્ય ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. જેમાં ગાંધીનગર છે, અમદાવાદ છે, કપડવંજ, કઠલાલ, ખેડા, નડિયાદ આ દરેક જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પ્રાંતિજ, વિજાપુર, હિંમતનગર, ઈડર છે, ખેડબ્રહ્મા છે, ભિલોડા છે, એ પણ દરેક જગ્યાએ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. એ બાદની જો વાત કરવામાં આવે કે અત્યારે હાલ સૌરાષ્ટ્ર બાજુ પણ ક્યાંક ધીરે ધીરે આવતીકાલે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. એટલે આવતીકાલે પણ જે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં આવતીકાલે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે અત્યારે હાલ આખો જે વરસાદી માહોલ જામ્યો છે. આજના દિવસે તો રેડ એલર્ટની શક્યતા છે, ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને આવતીકાલે પણ ગુજરાતની ક્યાંક આ જ પરિસ્થિતિ રહેવાની છે. તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે કેમ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.